નમસ્કાર છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું આજનું હવામાન। સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। જાણો કયા જિલ્લામાં અપાયું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી સંભાવના છે। આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે, તેમજ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો ચાલો જાણીએ। હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે જ અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લામાં અપાયું યલો એલર્ટ। હવામાન વિભાગે અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આગાહી કરી છે। તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લામાં અપાયું છે ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગે આજે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમજ આજે રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દીધી છે। રાજ્યમાં કેટલું રહેશે તાપમાન તે પણ જાણીએ। હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન મહત્તમ રહે તેવી સંભાવના છે। બનાસકાંઠા, દાહોદ, જૂનાગઢ, તાપી સહિત જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ અમદાવાદ, અમરેલી, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ। ગીર સોમનાથના તલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે। વેરાવળના માથાસુરિયા, લુંબા અને કોડિદ્રા ગામે વરસાદી માહોલ છવાયો છે। આંબળાસ ગામના રસ્તા પાણી થયા છે। માથાસુરિયા ગામે વોકળાઓમાં ધમરસ્તો પ્રવાસ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જુઓ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના આ 3 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે। હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રસરણ થઈ ગયું છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના 3 જિલ્લાઓમાં છે રેડ એલર્ટ। કયા છે એ જિલ્લા? આવો જાણીએ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર, દેવભૂમિ, દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। રાજ્યમાં તાપમાન કેટલું રહેશે તે પણ જાણી લઈએ। હવામાન વિભાગની આગાહી અનુસાર દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। તાપી, સાબરકાંઠા, પોરબંદર, મહીસાગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, નર્મદા, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં બરાબરનું જામ્યું છે ચોમાસું। 88 તાલુકામાં થઈ ગઈ છે મેઘમહેર। આવો જાણીએ આગળના દિવસોમાં વરસાદ શું કરવાનો છે।
ગુજરાત હવે ચોમાસું બરાબરનું જામ્યું છે અને મેઘરાજાએ જમાવટ કરતાં 12 કલાકમાં 28 તાલુકામાં મેઘમહેર કરી છે. ગુજરાતમાં વિસાવદરમાં મેઘરાજાએ જમાવટ કરતાં 1.6 ઇંચ વરસાદ ઠલવી દીધો છે, જ્યાં કુલ વરસાદ 4 ઇંચની ગણતરી મારવામાં આવી રહી છે, જ્યારે બનાસકાંઠામાં 2.5 ઇંચ વરસાદ પણ પડ્યો છે. આવો જાણીએ. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં પડ્યો. વિસાવદરમાં એક સાથે 4 ઇંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી થયા છે. નદીઓમાં નવા નીરની આવક ચાલુ થઈ ગઈ. સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 5% વરસાદ પડ્યો, જેમાં ઉત્તર ગુજરાતમાં 2%, મધ્ય ગુજરાતમાં 4%, સૌરાષ્ટ્રમાં 6%, દક્ષિણ ગુજરાતમાં 6% વરસાદ ખાબક્યો. આ તરફ બનાસકાંઠામાંથી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તો પાટણમાં સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદના બાદ ગરનાળામાં પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાટણ એસટી ડેપોમાં ગુંટળ સમાય પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના તલાલા, વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે અને ખૂબ સારો વરસાદ પડ્યો હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગરના કાલાવાડમાં મૂળિયા ગામે ભારે વરસાદને પગલે તૂટ્યો પુલ, સ્કૂલ બસ ફસાતા અટવાયા બાળકો. કાલાવાડના મૂળિયા ગામે ભારે વરસાદને કારણે મૂળિયા ગામનો પુલ તૂટ્યો હતો. પુલ તૂટી જતાં અનેક ગામ વચ્ચેનો સંપર્ક કપાયો તો બીજી તરફ પુલ તૂટી જતાં બાળકોને લઈ જતા રહેલી સ્કૂલ બસ પણ ફસાઈ હતી, જેમાં બાળકો પણ અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા અને તેમને બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. જામનગરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી. જામનગરમાં 1 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. 2 વિસ્તારોને જોડતા જગતનાકા રોડ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત કોલેજ, હોસ્પિટલ, એરફોર્સના વિસ્તારો જોડતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પુલ તૂટવાના કારણે વધી મુશ્કેલી. આ તરફ કાલાવાડ તાલુકાના મૂળિયા ગામનો પુલ તૂટ્યો. ભારે વરસાદને પડતા મૂળિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું અને પુલ ધરાશયી થયો હતો. પુલ તૂટી જતાં બાળકોને લઈ જઈ રહેલી સ્કૂલ બસ પણ ફસાઈ, જે બાદ ગ્રામજનોએ મદદ પર પુલ તૂટવાને કારણે અનેક ગ્રામજનોનો સંપર્ક થયો અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. છતાં તંત્રની પોલ ખુલી હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જ આટલું બધું નુકસાન, અને એ પણ પુલ તૂટવાનું. મિત્રો, તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા સમાચાર, નવા વિડીયો સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.